ઠંડી માટે પાલક મેથીનો ગરમા ગરમ નાસ્તો તો આજે હું તમારી સાથે શેર કરું છું. તો પાલક મેથીના ગોલી મુઠિયા તો તમે 100 વાર મુઠિયા બનાવ્યા હશો, પણ આ રીતના ગોલી મુઠિયા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય. તો અંદરથી સોફ્ટ અને ખાવામાં એટલા ટેસ્ટી બને છે. નાના બાળકોથી લઈ નાના મોટા બધાને જ ભાવશે એવા ટેસ્ટી આ મુઠિયા બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. તો જેટલા બહારથી ક્રિસ્પી દેખાય છે એટલા જ અંદર સોફ્ટ બનશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું કાશ્મીરા પટેલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો ઠંડી માટે પાલક મેથીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલી પાલક સારી રીતે ધોઈ કટ કરી લીધી છે, પાણી નિતારી લીધું. સાથે 1 કપ જેટલી મેથી, તો ફ્રેશ મેથી લેવાની અને એકદમ ગ્રીન હોય એવી લેવાની. અડધો કપ જેટલા લીલા સમારેલા ધાણા, તો ધાણાનું પ્રમાણ તમારે વધારે ઓછું જે રીતે લેવું હોય એ રીતે તમે લઈ શકો છો. 1 નાની ટીસ્પૂન અજમો, 2 મોટી ચમચી સફેદ તલ, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ. તીખાશ તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તમે લઈ શકો છો. 2 ચમચી દહીં ઉમેરી દઈશું, બહુ સારા એવા મુઠિયાનો ટેસ્ટ આવશે. અડધી ટીસ્પૂન હિંગ, 1 ચમચી આપણે હળદર અને 1 ચમચીથી થોડું ઉપર મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે, અને 1 ચમચી મેં અહીંયા દળેલી સાકર લીધી છે, તમે ખાંડ પણ લઈ શકો છો. બધું એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો અહીંયા 3 જાતની ભાજી લીધી છે, તમે એકલી એક પણ ભાજી લઈ શકો છો. એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે 1 કપ જેટલો મેં ભાખરીનો કરકરો ઘઉંનો લોટ લીધો છે. જો તમારી પાસે ન હોય તો તમે થોડો રવો પણ ઉમેરી શકો છો. સાથે અડધો કપ મેં અહીંયા જુવારનો લોટ લીધો છે. જુવારનો લોટ ના હોય તો તમે બાજરીનો લોટ પણ લઈ શકો છો. સાથે અડધા કપથી ઓછો બેસન ચણાનો લોટ એટલે કે 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ, 2 મોટી ચમચી જેટલું તેલ અને 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા, અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો. એકદમ સારા એવા પોચા મુઠિયા રેડી થશે. 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું. ખટાશ ગળ પણ બેલેન્સ કરવાનું એટલે મુઠિયાનો ટેસ્ટ બહુ સારો એવો વધી જશે. એકદમ સારી રીતે લોટ અને ભાજી મસાલા બધું મિક્સ કરી લોટ બાંધી લઈશું. જો પાણીની જરૂર પડે તો તમારે ઉમેરવાનું. તો મને અહીંયા પાણીની જરૂર પડી છે તો 2 થી 3 ચમચી જેટલું પાણી મેં ઉમેરી એકદમ સારી રીતે મુઠિયાનું મિશ્રણ રેડી કરી લીધું છે. તો તમે જોઈ શકો છો. હવે હાથ પર તેલ લગાવી દઈશું અને આ રીતે થોડું મિશ્રણ લઈ નાની નાની ગોળીઓ એટલે કે બોલ્સ રેડી કરી લઈશું. તો સાઈઝમાં તમારે નાના મોટા જે રીતે બનાવવા હોય એ રીતે તમે બનાવી શકો છો. આ સ્ટીમ થશે એટલે થોડા ફૂલશે અને સાઈઝમાં મોટા થઈ જશે. તો એ રીતે તમારે બોલ્સ બધા રેડી કરી લેવાના. તો મેં અહીંયા સ્ટીમર પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને પાણીમાં મેં લીંબુનું છોતરું ઉમેરી દીધું છે એટલે ક્ષાર નહીં થાય. અને આ રીતે સ્ટીમમાં આપણે ઉમેરી દઈશું બધા જ મુઠિયા અને લગભગ 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. ગેસની ફ્લેમ હાઈ સાઈડ રાખીને સ્ટીમ કરી લેવાના. તો 12 મિનિટ જેવું થઈ ગયું. તો આ રીતે ટૂથપીકની મદદથી ચેક કરી લેવાનું. ક્લીન આવે એટલે મુઠિયા આપણા એકદમ પરફેક્ટ બફાઈને રેડી થઈ ગયા છે. ઠંડા થઈ જાય એટલે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ રૂ જેવા બનીને રેડી છે. તો અંદરથી પણ તમે જોઈ શકો છો. તો આવા મુઠિયા તમે જરૂરથી ઠંડીની સિઝનમાં ટ્રાય કરજો. સિઝનમાં ભાજી ખૂબ જ અવેલેબલ હોય છે. હવે મુઠિયાનો વઘાર કરીશું એટલે બહુ સારો એવો ટેસ્ટ વધી જશે. તો 2 ચમચા જેટલું કઢાઈમાં તેલ ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. બંને સારી રીતે ફૂટવા લાગે એટલે લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું. સાથે લીલા કડી પત્તો ઉમેરી દઈશું અને સફેદ તલ ઉમેરી દઈશું 2 ચમચી જેટલા, અને એકદમ સારી રીતે વઘારને થવા દઈશું. વઘાર સારી રીતે ફૂટી જાય થઈ જાય એટલે આપણે મુઠિયા ઉમેરી દઈશું અને વઘાર સાથે મુઠિયાને આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો એકદમ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. હવે એમાં ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મુઠિયાને મિક્સ કરી લઈશું.
તો ક્રિસ્પી તમારે કરવા હોય તો થોડો ટાઈમ વધારે તમારે ગેસ પર રાખવાના અને આ રીતે મિક્સ થઈ જાય એટલે ગરમા ગરમ ગોલી મુઠિયા રેડી થઈ ગયા. તો તમે સાંજને ખાવામાં આવે તો બહુ જ મજા પડી જાય. બાળકોના લંચ બોક્સમાં પણ તમે સવારે બનાવીને આપી શકો છો. તો એકદમ સારી રીતે આપણે વઘાર સાથે મુઠિયાને રેડી કરી લીધા છે, મિક્સ કરી લીધા છે. તો ઠંડીની સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો. તો ગરમા ગરમ મુઠિયાને સર્વ કરી લઈએ. તો નાના બાળકોથી લઈ નાના મોટા બધાને જ બહુ ભાવે એવા આ મુઠિયા બનીને રેડી થાય છે. બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ, અને જો તમને વધારે ટેસ્ટ જોઈતો હોય તો તમારે ઉપરથી મેથીયા મસાલો, અથાણાનો મસાલો આવે એ તમારે સ્પ્રિંકલ કરીને તમે ખાઈ શકો છો. મુઠિયાનો સ્વાદ 3 ગણો વધી જાય એટલા ટેસ્ટી મુઠિયા રેડી થશે. તો જરૂરથી ટ્રાય કરજો. મારી આજની આ મુઠિયાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હા, બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તમે જોઈ શકો છો એટલા ટેસ્ટી મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તો જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. ઠંડીની સિઝન છે, ભાજી ખૂબ જ અવેલેબલ હોય છે. તો આ રેસીપી ટ્રાય કરી મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આવજો.